એક સવાલ પૂછું, તમે બટેકા ભૂંગળા તો ખાધા હશે, પણ ક્યારે આટલા ટેસ્ટી બન્યા? આ એક ભૂલ જે બધા કરે છે અને આ એક ટ્રીક જે કોઈ જણાવતું નથી. હું પ્રોમિસ કરું છું, આ બટેકા ભૂંગળા ખાધા પછી બહારના ખાવાનું ભૂલી જશો. માત્ર 4 વસ્તુ, માત્ર 15 મિનિટ અને એક સિક્રેટ ટ્રીક. વિડીયો અંત સુધી જોજો, નહીં તો ટેસ્ટ મિસ થઈ જશે. નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. 1 kg જેટલા બટેકા લીધેલા છે અને તેને ચપ્પુ વડે આ રીતે વચ્ચેથી આપણે કટ કરી દઈશું. આ રીતે બધા જ બટેકાને કટ થઈ જાય એટલે તેને કુકરમાં એડ કરી પાણી વડે બરાબર સાફ કરી લઈશું અને 2 કપ જેટલું પાણી એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી વધારે ગેસની આંચ ઉપર આપણે તેને બફવા માટે મૂકી દઈશું. અહીં આપણે ઓવરકુક પણ કરવાના નથી અને બટેકા કાચા પણ ના રહે તે પણ ધ્યાન રાખીશું. 3 થી 4 જેટલી સીટી વાગી છે અને બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા હતા અને તેની છાલ ઉતારી આ રીતે આપણે તેને રેડી કરીને હવે આપણે સાઈડ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી 2 થી 3 કપ જેટલું મેં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને 7 થી 8 નંગ જેટલા સૂકા લાલ મોટા મરચાં લીધેલા છે. તેને આપણે પાણીમાં એડ કરી દઈશું. મરચાં સૂકા છે એટલે પાણીમાં આ રીતે ઉપર તરશે, એટલા માટે આપણે તેને કાતરની મદદથી થોડોક કાપ મૂકી દઈશું અને ત્યારબાદ પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને ચમચીની મદદથી આ રીતે ફેરવતા રહીશું. અહીં આપણે મરચાંને પાણીમાં પલાળી રાખવાનું મેઇન રીઝન છે કે મરચાંને એકદમ સારી રીતે પેસ્ટ બને. આ રીતે પાણી ઉકળવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને પાણીમાં આ રીતે પડ્યા રહેવા દઈશું, જેનાથી મરચાં એકદમ નરમ થઈ જશે અને તેને ક્રશ કરતી વખતે એકદમ સારી રીતે ક્રશ થઈ જશે. હવે આપણે તે ટોમેટો પ્યુરી પણ બનાવી લઈએ. તો અહીં મેં 500 ગ્રામ જેટલા ટોમેટા લીધા છે, તેને કટ કરીને મિક્સર જારમાં એડ કરીને એકદમ સરસ મજાની આ રીતની પ્યુરી બનાવી લીધેલી છે. 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ મરચાં પણ એકદમ સારી રીતે નરમ પડી ગયા છે. હવે તેને ચીપિયાની મદદથી આ રીતે બહાર કાઢી મિક્સર જારમાં એડ કરીશું અને તેની ઉપરના ડીટીયાના ભાગને દૂર કરી દઈશું. સાથે સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ટીસ્પૂન જેટલું લસણની પેસ્ટ અને 1 ટીસ્પૂન જેટલી ધાણા જીરુંની પેસ્ટ એડ કરી એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું. અહીં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતની આપણે મરચાંની પેસ્ટ બનાવવાની છે અને હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈશું. અને લાલ મરચાંની પેસ્ટ અને ટોમેટો પ્યુરી આપણે તૈયાર કરી લીધેલી છે અને હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ એવી બટેકા ભૂંગળાની ચટણી રેડી કરી લઈએ. ગેસની ફ્લેમ ચાલુ કરી કઢાઈ મૂકી તેમાં આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં સૂકા લાલ મરચાંની જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું અને આ રીતે ચમચાની મદદથી તેને ફેરવીશું. આ રીતે બધી જ પેસ્ટ થોડી થોડી કરતા એડ કરતા જઈશું. 1 થી 2 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની આંચ ઉપર અથવા તો ધીમા ગેસની આંચ ઉપર સાતળીશું. આ દરમિયાન તેને સતત આ રીતે ચમચાની મદદથી આપણે ફેરવતા રહીશું. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો લાલ કશ્મીરી પાવડર એડ કરી દઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ. સાથે સાથે 1/4 ટીસ્પૂન જેટલો હિંગ પણ એડ કરી દઈએ અને જે ટોમેટો પ્યુરી આપણે તૈયાર કરેલી હતી તે પણ એડ કરી દઈએ અને આ દરમિયાન આપણે ગેસની આંચ ધીમી કરી દઈશું અને હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને ચમચાની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી તેને મધ્યમ ગેસની આંચ ઉપર પકવવા માટે મૂકી દઈશું. થોડી વારે આપણે ચમચાની મદદથી તેને ફેરવતા જઈશું જેથી ગ્રેવી તળિયે ચીપકી ન જાય અને અહીં મારે 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને હવે હું ઢાંકણ ખોલીને તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઉં અને ત્યારબાદ તેને ચમચાની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં હું થોડી ખાંડ પણ એડ કરું છું, તમે સ્કીપ પણ કરી શકો છો. ખાંડ એડ કરવાથી જે ખટાશને બેલેન્સ કરે છે અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી ફરી 1 થી 2 મિનિટ સુધી આપણે તેને મધ્યમ ગેસની આંચ ઉપર અથવા તો ધીમા ગેસની આંચ ઉપર પકવવા માટે મૂકી દઈશું અને 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે અહીં જોઈ રહ્યા છો કે તેલ એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે. ગ્રેવી પણ થોડીક થીક દેખાવા લાગી છે, કલર પણ એકદમ સરસ રીતે લાલ પકડાઈ ગયો છે. આ રીતની ગ્રેવી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બટેકા ભૂંગળાની
ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આખા કિચનમાં બટેકા ભૂંગળાની ચટણીની સુગંધ પણ ફેલાઈ ગઈ છે. તો મિત્રો, રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો જેમને બટેકા ભૂંગળા ખૂબ પસંદ છે. અને આ ચટણીથી બટેકા ભૂંગળાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હજી પણ આપણે એક ચટણી રેડી કરીશું જેના વગર બટેકા ભૂંગળાનો ટેસ્ટ અધૂરો છે, અને તે ચટણીનું નામ છે લસણની ચટણી. અહીં એક વાટકીમાં અડધો કપ જેટલું મેં પાણી લીધેલું છે અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે લાલ કશ્મીરી મરચું પાવડર એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી થોડીવાર સાઈડ કરી લઈશું. હવે તેનો વઘાર કરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તરત જ 3 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને ચમચીની મદદથી આ રીતે સતત ફેરવતા રહીશું. લસણ થોડોક 1-8 મિનિટ જેટલો ટાઈમ થાય એટલે તરત જ થોડું ગુલાબી રંગ પકડવા લાગશે એટલે તરત જ પાણી અને લાલ મરચાંની જે પેસ્ટ રેડી કરેલી હતી તે એડ કરી દઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ. સ્વાદ અનુસાર થોડુંક મીઠું પણ એડ કરી બરાબર ચમચાની મદદથી મિક્સ કરી ધીમા ગેસની આંચ ઉપર આ રીતે આપણે તેને સતત ફેરવતા રહીશું. 1-8 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે તેને ઢાંકણ ઢાંકી દઈશું અને પકવવા માટે મૂકી દઈશું. 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને આપણે ચેક કરી લઈએ કે ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણી આપણે પતલી જ રાખીશું. અહીં આપણે થોડીક ઠીક થઈ ગયેલી દેખાય તો થોડું પાણી એડ કરી અને થોડી વાર આપણે તેને ઉકાળીશું. આ રીતે એકદમ સરસ પતલી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને સાથે સાથે બટેકા ભૂંગળા માટેની જે ચટણી તૈયાર કરેલી હતી તેમાં અડધું ફાડું જેટલું લીંબુનો રસ કાઢી તેમાં એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. બાફેલા બટેકા અને ચટણી તો રેડી થઈ ગઈ. હવે તેની સાથે ખાવા માટેના ભૂંગળા પણ તળી લઈએ. અહીં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં ભૂંગળા એડ કરી આપણે તેને તળી લઈશું. આ રીતે બધા જ ભૂંગળા તળી લઈ અને હવે આપણે બટેકા ભૂંગળાની સરસ મજાની ડીશ રેડી કરી લઈએ. એક બાઉલમાં બાફેલા બટેકા 7 થી 8 નંગ જેટલા લઈશું. તેમાં બટેકા ભૂંગળાની ટોમેટો પ્યુરી વાળી ચટણી પણ એડ કરી લઈએ અને ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ. બટેકાની સાથે એકદમ સારી રીતે ચટણી લાગી જાય છે એટલે તરત જ આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ. સાથે સાથે તળેલા જે ભૂંગળા હતા તે પણ મૂકીશું અને એક લીંબુનું ફાડું મૂકીશું. સાથે સાથે થોડાક લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરી લઈએ. બટેકા ભૂંગળાના ટેસ્ટમાં વધારો કરતી લસણવાળી ચટણી પણ ઉપરથી એડ કરી દઈએ જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આવી ગઈને જોતા જ મોંમાં પાણી. ટેસ્ટ કરી લઈએ. ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને અંદરથી નરમ, તીખું, ખાટું અને ખૂબ જ ટેસ્ટી સ્વાદ. સાચે જ આ ડીશ તમારા ઘરમાં સૌથી પોપ્યુલર બની જશે. ગમે ત્યારે ખાઓ. તમે પણ ઘરે બનાવો અને કમેન્ટમાં જણાવો કેવું બન્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરો, સબસ્ક્રાઇબ કરો આવી જ ઘરઘરાવ રેસીપી માટે. બેલ આઇકન દબાવો જેનાથી નેક્સ્ટ રેસીપી મિસ ન થાય. કમેન્ટમાં જણાવો તમે બટેકા ભૂંગળાની રેસીપી કેવી લાગી. મળીએ નેક્સ્ટ રેસીપીમાં, જે રેસીપી હમણાં ઉનાળામાં ખૂબ જ ધૂમ મચાવે છે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેનાથી રેસીપી મિસ ન થાય. ધન્યવાદ.